પાટણમાં વરસાદી માહોલ વચ્ચે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સિદ્ધપુરના કાલેડી ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે। કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી નદીના જળસ્તરમાં વધારો થયો। જળસ્તર વધતા કોઝવે પરથી નદીના પાણી વહી રહ્યા છે। જોખમી પ્રવાહમાં ગ્રામજનો અને વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। કોઝવે પરથી વરસાદી પાણી વહી રહ્યા છે। પાટણમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ બાદ નદીઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। કાલેડી ગામની નદીમાં નવા નીર આવ્યા છે। કોઝવે પર વરસાદી પાણી વહી રહ્યા છે। પાટણમાં વરસાદી માહોલ જામ્યો છે। કાલેડી નદીમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે। પાટણમાં શહેર સહિત સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કાલેડી ગામની નદીમાં નવા નીર આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા હર્ષદ જોડાયા છે। હર્ષદ, પાટણમાં હાલ વરસાદને લઈને શું સ્થિતિ છે? જિજ્ઞાસા, જે રીતના વાત કરવામાં આવે તો ગત રોજ પડેલા ભારે વરસાદના કારણે પાટણ જિલ્લામાં પણ ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાય છે। તો ગત રોજ પડેલા વરસાદના કારણે સિદ્ધપુર તાલુકાના જે કાલોડાથી જે નદી જે વહે છે કાલોડા વદાણી માર્ગ ઉપર જે નદીમાં પણ નવા નીર આવ્યા છે અને આ જે પાણી જે છે તે જોખમી રીતે રોડ પસાર થઈ રહ્યા છે। ગામ લોકો પણ આ પાણીને જોવા માટે બહાર આવ્યા છે, પરંતુ આ પાણી જો મુશ્કેલી સર્જે તે પહેલા વહીવટીતંત્રએ ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવો જોઈએ, કારણ કે રોડ ઉપર ધસમસતા પાણી કોઈ અકસ્માત સર્જે, કોઈનો જીવ જોખમાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જિજ્ઞાસા, બિલકુલ હર્ષદ, આભાર જાણકારી આપવા બદલ।